આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર ખોલી નાખવાનું છે. અહીંયા આપણે આધાર કાર્ડની વેબસાઇટનું નામ લખવાનું છે, UIDAI. સૌથી પહેલાં જે આવી છે લિંક એની પર ક્લિક કરવાનું છે અને ભાષા તમને જે યોગ્ય લાગે એ પસંદ કરવાની છે. ગેટ આધારની અંદર જવાનું છે. એની ઉપર જ લખ્યું છે, જોઈ શકો છો તમે, ઓર્ડર આધાર પીવીસી કાર્ડ. એની ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર થોડી વાર લાગશે. જો સાઇટ નહીં ખુલે તો લોગિનનો પેજ ખુલશે. લોગિનનું પેજ ખુલ્યું છે. તો આપણે લોગિન કરવા માટે આધાર કાર્ડની જરૂર પડશે, આધાર કાર્ડનો નંબરની જરૂર પડશે. તો ચાલો ટાઈપ કરી નાખીએ. આધાર કાર્ડ નંબર નાખવાનો છે. એ નાખ્યા પછી પડખે જે કેપ્ચા કોડ આપ્યો છે એ કેપ્ચા કોડ એનો નાખવાનો છે. એવી જ રીતે હોવો જોઈએ. લોગિન વિથ ઓટીપી. તમારો જે નંબર જે રજિસ્ટ્રેશન હશે એ નંબર ઉપર ઓટીપી પડશે. એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણું લોગિન થઈ ગયું છે. મારી પ્રોફાઇલ સાઈડમાં તમે જોઈ શકો છો. મારે પીવીસી કાર્ડ માટે એપ્લાય કરવાનું છે. આ વિગત પહેલેથી જ આધાર કાર્ડમાં આપેલી છે. આપણે ખાલી નેક્સ્ટ દેવાનું છે. નેક્સ્ટ દીધા પછી અહીંયા બ્લુ ટિક મારવાનું છે એટલે પેમેન્ટનો ઓપ્શન ખુલી જશે. મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. આપણે યુપીઆઈથી પેમેન્ટ કરવાનું છે એટલે યુપીઆઈ ટિક કરવાનું છે. ફોન પે નહીં, યુપીઆઈ, ગૂગલ પે. ગૂગલ પેમાં એ ડાયરેક્ટ જ તમને પેજ લઈ જશે. એની અંદર જે કાંઈ પણ ફી હશે, 75 રૂપિયા ફી છે, એ ફીસ ડાયરેક્ટ પેમેન્ટ થઈ જશે. તમે પેમેન્ટ સક્સેસફુલનો અવાજ આવ્યો છે. બ્લુ ટિક આવી ગઈ છે. આપણું પીવીસી કાર્ડ એપ્લાય થઈ ગયું છે. ટપાલ દ્વારા તમને તમારા ઘરે મળી જશે. પીવીસી કાર્ડ એપ્લાય કર્યું એની પ્રિન્ટ જોતી હોય અથવા પીડીએફ જોતી હોય તો અહીંયાથી મળી રહેશે. ધન્યવાદ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.